નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય એટલે કે બંગાળની ખાડીમાં એક બાદ એક સિસ્ટમ સક્રિય થતા જોવા મળી રહી છે અને તાજેતરમાં જે બનેલું ડીપ ડિપ્રેશન હાલ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ઉત્તર અને મધ્ય ભારત રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે અને ગુજરાતમાં 22 અને 23 તારીખ આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત વિસ્તારો, પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારોમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો શિયાળાની આગાહી આવી ગઈ છે, એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર તાતક આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે આ વખત આડ થીજાવતી ઠંડી પડશે અને અલ નીનોની અસર દરિયા પણ થીજી જશે અને આ વર્ષ શિયાળો વહેલો શરૂ થશે અને 3 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો કહેવર વર્તાશે। 22 ડિસેમ્બર ઠંડી પ્રકોપ વધશે અને આ વર્ષના શિયાળો લાંબો પણ રહેશે અને વાતાવરણમાં 80% ભેજનું પ્રમાણ રહેવાથી બફારાનો અનુભવ થશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતો માટે નવી મુશ્કેલીનો સામે આવી છે, એટલે કે વરસાદ બાદ હવે ખેડૂતો માથે વધુ એક મુશ્કેલી સામે આવી છે। મગફળીના પાકને મુંડા ઉદ્ભવ જોવા મળી રહ્યા છે અને ભાવનગર જિલ્લામાં જેસર તાલુકાના કોટામોઈ ગામના ખેડૂત મુંડા ઉદ્ભવથી 1.50 લાખ નુકસાન થયું છે। પ્રાકૃતિક ખેતી મગફળી વાવેતર મુંડા આવી ગયા છે, જેના કારણે હવે મગફળી પાક ધીરે ધીરે નષ્ટ થવા લાગ્યો છે, જે ખેડૂતોને સહાય માંગ કરી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દિવાળીની પેટ ખેડૂતોને પૈસા મળશે, એટલે કે હવે ખેડૂતો 18મો હપ્તો રાહ જોઈ રહ્યા છે। ત્યારે દિવાળી પહેલા પૈસા ખેડૂતોને મળવા આ વહેલા ત્યારે યોજના લાભ મેળવવા માટે ખેડૂતોને 5 મહત્વનું કાર્ય પૂર્ણ કરવું પડશે। એક છે તમારું બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક કરેલું રાખવું, અને બીજું એ છે કે બેંક ખાતાની રિસ્તી સાથે તમારી આધાર સીટિંગ તપાસો। ત્રીજું એ છે કે તમારા આધાર સીટિંગ વાળા બેંક ખાતામાં તમારો ડીબીટી વિકલ્પ સક્રિય રાખો। ચોથો એ છે કે તમારી કેવાયસી પૂર્ણ કરો અને 5મો એ છે કે પીએમ કિસાન પોર્ટલ કોમ યોર સ્ટેટ મુજબ આધાર સીટિંગ રિસ્તી તપાસો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને લોન માફી અંગે જાહેરાત, એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન લઈને આવ્યા છે મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે છે, તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે અને ખેડૂતો બેંકમાં લોન પૈસા ભરવા માટે વ્યાજથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂત કરી રહ્યા છે માંગ। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મહિલાઓને કરી 8,500ની માંગ, એટલે કે લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મહિલાઓને દર મહિને 8,500 રૂપિયા આપવાની ગેરંટી આપી હતી અને કોંગ્રેસ ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા, જેના કારણે હવે કોંગ્રેસ મુશ્કેલી વધી છે। યુપીના લખનઉમાં કોંગ્રેસ કાર્યાલય પર મહિલાઓનો ગેરંટી કાર્ડ લઈને પૈસા માંગ ઉમટી હતી। તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ મત આપો તો પૈસા મળશે। કોંગ્રેસ માટે તેમને સમજાવી મુશ્કેલી થઈ છે। બેંગ્લોરમાં પણ આવું થયું છે। ખેડૂતોને લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય જેવા તેલંગાણા ખેડૂતોને લોન માફી કરવામાં આવી છે અને તેલંગાણા સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજના જાહેર કરી છે। તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનાર ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે અને આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેર કરી હતી।